દોસ્તો આ રીલ વિડીયોને વધુ ને વધુ લોકો સુધી શેર કરજો, કારણ કે 1 વર્ષથી પરિવાર એમના પિતાથી જ વિખૂટા પડી ગયા છે અને માનસિક રીતે અસ્થિર છે. છેલ્લા 1 વર્ષથી બાપુનગર પોલીસ સ્ટેશન અને એપ્રોચ પોલીસ સ્ટેશન સતત એમની તપાસ કરી રહ્યું છે. રીલ વિડીયોને વધુ ને વધુ લોકો સુધી શેર કરજો. આપના દરેક ગ્રુપની અંદર તમારા સપોર્ટથી કોઈના પરિવાર સુધી મિલન થઈ જાય છે અને તમારા સોશિયલ મીડિયાની તાકાતથી આ એક પરિવાર એમના સદસ્ય સુધી પહોંચી જાય છે. તો બસ આ રીલ વિડીયોને શેર કરજો, આપના દરેક ગ્રુપમાં શેર કરજો. એમનું નામ ભીખાભાઈ નારાયણભાઈ ગોહિલ છે અને આશરે તારીખ 19/9/2025 રોજ આશરે ઘણો સમય થઈ ગયો છે અને ઘણા સમય પહેલા એ એમના પૌત્રને સ્કૂલે મૂકવા જતા હતા અને ત્યાંથી અચાનક જ ગાયબ થઈ ગયા છે. સતત પોલીસ પણ એની તપાસ કરી રહી છે. અલગ અલગ જગ્યા ઉપર એમને 1000થી વધારે પણ બેનરો છપાઈ દીધા છે અને ક્યાંય પણ એમનો પરિવારને કોઈ કોન્ટેક્ટ નથી થતું. તો રીલ વિડીયોને શેર કરજો. આપના દરેક ગ્રુપમાં વારંવાર અમે એટલે કહીએ છીએ કે તમારા સપોર્ટથી ઘણા બધા પરિવાર મળી જતા હોય છે. તો શું નામ તમારું? પ્રફુલભાઈ. પ્રફુલભાઈ ભીખાભાઈ ગોહિલ. હા, કેટલા ટાઈમ મતલબ થયું? હા, લગભગ 8-9 મહિના થઈ ગયા. 8-9 મહિના થઈ ગયા. અને દાદા માનસિક રીતે થોડા બીમાર હતા. સિવિલની દવા ચાલુ જ હતી. અચ્છા, ત્યાં રિપોર્ટ આપ્યો હતો. તમે કેટલી જગ્યાએ તપાસ કરી? તપાસ તો આપણે અમદાવાદની ફરતા જે આપણે સંસ્થાઓ છે ત્યાં જોયું, રોડ ઉપર જોયું, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, બધી તપાસ કરી લીધી અમે. મેમ્પો આપણે દેગામ સુધી અમે જયેલા છે. અચ્છા, તો દોસ્તો જેમ આ પરિવાર એમના પિતાને ગોતવા માટે સતત મહેનત કરી રહ્યા છે, તો દોસ્તો આ વિડીયોને શેર કરજો અને આપના શેરિંગથી એમનો પરિવાર મળી જાય છે. કારણ કે 1 વર્ષથી છેલ્લા ઘણા સમયથી આ પરિવાર અલગ અલગ જગ્યાએ દોડમદોડ કરે છે અને અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ સંસ્થાઓમાં જઈને તપાસ કરે છે. વિડીયો એટલે બનાવી રહ્યા છીએ કે તમારા મદદથી એમનો પરિવાર મળી જાય. સપોર્ટ કરીએ. રીલ વિડીયોને એપ્રોચ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરશો. સ્ક્રીન ઉપર જેટલા પણ નંબર આપેલા છે, દાદાનું પોસ્ટર છે, એ શેર કરજો. એની ઉપર માહિતી તમે પહોંચાડશો. જય હિન્દ, જય ભારત.